અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને સીતાફળનું વાવેતર કરી એક સિઝનમાં 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવશે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના આ પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ 10 ગીર ગાય રાખે છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે। ખેતીની સાથે સાથે ગૌમૂત્રમાંથી અર્ક તૈયાર કરવામાં આવે છે અને તેનું પણ વેચાણ કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ચૌટિયા, ગામ ઝરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। હું આ 10 વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં આપણે 1 વીઘાના સીતાફળ છે, એમાં 50 રોપા ગોલ્ડનના છે ને 6 રોપા છે 1 kg ના। એટલે એમાં બેમાં બી તો હાવ ઓછા આવે અને માવો વધારે આવે છે અને 400 ગ્રામથી માંડીને 900 ગ્રામ સુધીનું ફળ થાય છે। અને ગયા વર્ષે મારે 1 વીઘામાંથી લગભગ 60-70 હજારના સીતાફળનું વેચાણ થયું હતું। આ વર્ષે તો હવે લાખ આજુબાજુનો થઈ જાય એવો ફાલ ઘણો છે, સીતાફળે પણ વધારે આવેલા છે, ગયા વર્ષ કરતા દોઢા ડબલ જેવા છે। અમે નાના મોટી ગાયો, વાછડીઓ, બળદ ને બધું 10 છે, નાના મોટા બધા। અને ગૌમૂત્ર અમે ગૌમૂત્રમાંથી અર્ક કાઢીએ છીએ। એમાં કોઈ કેન્સર માટે, કોઈ બીજી અલગ અલગ બીમારી માટે આ બધા અલગ અલગ પ્રકારના અર્ક કાઢીએ છીએ। એમાં પીવાનો અર્ક 200 રૂપિયા છે અને ગોનાઇલ બનાવીએ છીએ, એમાં અર્ક નાખવી 120 રૂપિયાના ભાવ દઈએ છીએ। એટલે આવી રીતનું અમારું અર્કનું બધી વિગત અલગ અલગ બનાવીએ છીએ એની। અને દર મહિને લગભગ 50 લીટર ઉપરનું વેચાણ થાય છે। ક્યાં જ્યાં વેચાણ કરો? આમ તો આપણે આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ જાય છે। ગુજરાતમાં બધા તાલુકા જિલ્લામાં બધે જાય છે। પ્રાકૃતિક ખેતી નફાકારક ખેતી છે અને પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂત ગાયમાંથી છાણ, ગૌમૂત્રમાંથી પણ અલગ અલગ વસ્તુઓ બનાવે છે, જેમાં પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ગાયના ગૌમૂત્રમાંથી અર્ક તૈયાર કરે છે અને તેનું પણ વેચાણ કરે છે। તો સાથે જ ગાયના ગોબરમાંથી પણ ખાતર બનાવી અને તે આ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરે છે, જેથી ખેડૂતની આવક બમણી થઈ રહી છે। અર્ક બનાવી અને તેનું પણ મહિને 10 થી 15 હજાર રૂપિયાનું વેચાણ કરે છે, જ્યારે આ સીતાફળમાં એક સિઝનમાં 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળશે। રેડ ડાયમંડ તેમજ ગોલ્ડન સીતાફળનું આ વાવેતર કરવામાં આવ્યું છે અને આ સીતાફળ 400 ગ્રામથી 800 ગ્રામ સુધીનું થાય છે અને ખેડૂત પોતાના નિવાસસ્થાને 100 રૂપિયાના કિલોગ્રામનું વેચાણ કરી 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવશે।